અને હવે વાત કરીએ સંસદની, તો લોકસભા અને રાજ્યસભામાં આજે કેન્દ્રીય બજેટ 2026-27 પર ચર્ચા આગળ થશે। જો કે વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી અને તે બાદ 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભાની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટે કોંગ્રેસ પાર્ટીને દોષી ઠેરવી છે। નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા રિજિજુએ કહ્યું કે કોંગ્રેસના સભ્યોના બેફામ વર્તનને કારણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકી નહીં। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ વિપક્ષના વર્તન પર ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે સરકારે કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં બોલનારા તમામ એનડીએ સાંસદોની યાદી પહેલાથી જ રજૂ કરી દીધી છે, તો બીજી તરફ રાજ્યસભામાં હાલ કાર્યવાહી ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે સંસદના બંને ગૃહોમાં શરૂઆતમાં અંડર-19 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમને अभिनंदन पाठवવામાં આવ્યા હતા। में बिल्कुल चर्चा हो नहीं पाई। मुझे लगता है कि लोकसभा में जो कांग्रेस के नेता हैं वो खुद ही हाउस नहीं चलाना चाहते हैं। मैं अनुरोध करता हूं कि जो व्यवहार कांग्रेस के सांसदों ने किया है स्पीकर के साथ और टेबल में चढ़ करके और स्पीकर का चैम्बर अंदर में घुस करके जो किया है उससे स्पीकर साहब को भी आहत हुआ है और हम सबको बहुत बुरा लगा। आगे हम तो हाउस चलाना चाहते हैं। अगर कांग्रेस की वजह से बजट का भी पारित ध्वनि मत से करना पड़े, ये संवैधानिक प्रक्रिया है, पारित तो करना ही है। अगर चर्चा का बिना ध्वनि मत से यानी कि वॉइस वोट से अगर पारित करना पड़ा तो इसका नुकसान ऑपोजिशन एमपीज का सबसे ज्यादा होगा, क्योंकि वो अपना बात नहीं बोल पाएंगे।